સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। 3 દિવસના મંથન બાદ ભાજપની યાદી જાહેર થવાની શરૂઆત। સ્થાનિક સ્વરાજ્ય માટે ભાજપ દ્વારા ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્ય માટે ભાજપ દ્વારા ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી છે। જો કે હાલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે 3 દિવસના મંથન બાદ ભાજપની યાદી જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે। સ્થાનિક સ્વરાજ્ય માટે ભાજપ દ્વારા ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી છે। જો કે આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યાદી પણ જાહેર થઈ છે। ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નામો પણ જાહેર થયા છે। 3 દિવસનું મંથન 3 દિવસના મંથન બાદ ભાજપ દ્વારા પહેલી યાદી જાહેર કરવામાં આવી। સ્થાનિક સ્વરાજ્ય માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યાદી પણ જાહેર કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર 3 દિવસનું મંથન 3 દિવસના મંથન બાદ ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી। સ્થાનિક સ્વરાજ્ય માટે ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યાદી પણ જાહેર થઈ છે। અરવલ્લી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્ય માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સંજય દવે લાઈવ જોડાઈ ગયા છે। જી સંજય, ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ ઉર્વિશા, જે રીતે તમે જણાવ્યું એ રીતે 3 દિવસના મંથન બાદ આખરે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચૂંટણી સમિતિની બેઠક છે તેની અંદરથી પહેલી યાદી એટલે કે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। અને એ પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની, જે પોતે પણ એક મહાનગરપાલિકા પ્રથમ મહાનગરપાલિકા બન્યા બાદ જેની પ્રથમ યાદી જાહેર થઈ રહી છે। ત્યારે એટલું કહી શકાય કે 3 દિવસના મંથન બાદ જે ચૂંટણી સમિતિના જે અધ્યક્ષ સ્થાને જે નિર્ણાયકો બેઠા હતા એમના દ્વારા આ નિર્ણય લેવાયો છે। અને હવે એક પછી એક તમામ જિલ્લાઓની યાદી બહાર પડે તેવી તમામ જે ઉમેદવારો છે તે એવી અપેક્ષા રાખી રહ્યા છે। એટલું કહી શકાય કે 3 દિવસના મહામંથન બાદ ઉર્વિશા જે સમગ્ર યાદી બહાર પડી છે તેને લઈને જેને કહેવાય કે એક વ્યક્તિની જે સેન્સ લેવામાં આવી હતી અને તમામ જે આખી એક યાદી તૈયાર કરીને એનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું એ દરેક નિર્ણાયક નિર્ણય ઉપર આજે મોહર મારવામાં આવી છે। અને એટલું કહી શકાય કે હવે જે ચૂંટણી સમિતિની બેઠક બાદ જે પ્રથમ યાદી જાહેર થયા બાદ હવે ચૂંટણીના જે પડઘમ વાગી રહ્યા છે તેની સંપૂર્ણ તૈયારી સજ્જતા સાથે હવે ઉમેદવારો પણ પોતે મેદાનમાં આવી રહ્યા છે। હવે એટલું જોવાનું રહ્યું ઉર્વિશા કે જે પસંદગીની યાદી જાહેર થઈ છે એ પસંદગીની યાદી પોતાના મતદાન વિસ્તારની અંદર ઉમેદવારોને પોતાના મતદારો કેવી રીતે પસંદ કરે છે, કેટલી એને પરિણામની અંદર કેટલો સાથ આપે છે, કેટલી જીત આપે છે એ જોવાનું રહ્યું। પણ એટલું કહી શકાય કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આ પ્રથમ યાદી છે, એની સાથે અરવલ્લીની પણ યાદી બહાર આવી છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની, અને હવે પછી એક તમામ જિલ્લાઓની યાદી બહાર આવશે। ઉર્વિશા જી સંજય, હાલ સુરેન્દ્રનગરની જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં કોને કોને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને કોઈ માહિતી ખરી? ઉમેદવારોની જાહેર જસ્ટ આપણે બ્રેકિંગ કર્યું છે એટલે હજુ હમણાં જ સામે આવી છે। અને જેને લઈને એટલું કહી શકાય કે અમુક નામો જે નક્કી હતા, જે ચર્ચાતા હતા એવા નામોને કદાચ સ્થાન મળ્યું છે કે કેમ એ એક જોવું પડશે। અને બીજું કે જે ઉમેદવારો ઉપર અત્યારે મોહર મારવામાં આવી છે એ તમામ ઉમેદવારો પોતે ખરા ઉતરશે કે કેમ, કારણ કે જે રીતે જનતાની અંદર રોષ હતો પોતાના પ્રાથમિક અને પાયાની સુવિધાને લઈને એ તમામ વસ્તુને ખાળવા માટે, એમની મુશ્કેલીઓ દૂર કરવા માટે જે પસંદગી કરાઈ છે એ પસંદગી ઉપર પોતે જે રીતે ખરા ઉતરે એ પ્રકારની જનતાની અને પાર્ટીની બંનેની આશા અત્યારે પૂરી થાય છે કે કેમ, પરિપૂર્ણ થાય છે કે કેમ, એવા પ્રકારની જે યાદી છે કદાચ એ ઉમેદવારો પણ પોતે હવે એમના માટે આખી એક ચેલેન્જ હશે અને એ ચેલેન્જની સામે એમને જે રીતે 11 તારીખે ફોર્મ ભરવાનું છે અને ત્યારબાદ જે રીતે મતદાન છે, મતદાન બાદ પોતે વિજેતા થાય અને જનતાની અપેક્ષા પૂરી કરે એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। જી સંજય, સુરેન્દ્રનગર સિવાય બીજી કઈ યાદી જાહેર કરવામાં આવી છે તેને લઈને કોઈ માહિતી ખરી? જે યાદી બહાર આવી છે પણ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં પ્રથમ અત્યારે સુરેન્દ્રનગરની યાદી બહાર આવી છે। હવે એના પછી અલગ અલગ જિલ્લાઓની યાદી બહાર આવશે, કારણ કે જે રીતે અત્યારે યાદી બહાર પાડવામાં આવી તમે જોઈ શકાય છે કે અત્યારે 4, 4:30 જે મોડી સાંજે આવવાની હતી જે અત્યારે આવી ગઈ છે, એટલે એવું કહી શકાય કે રાત સુધીમાં લગભગ યાદી જાહેર થશે તમામ જિલ્લાઓની। અને જે ઉમેદવારોને આખું જે લિસ્ટ આવ્યું છે હાઈકમાન્ડ દ્વારા અથવા તો જે ચૂંટણી સમિતિની બેઠકે જે નિર્ણય લીધો છે તેના દ્વારા જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે એ હવે એક પછી એક જાહેર થશે।
જી જી સંજય, મનોજ નીનામાએ જો કે રાજીનામું આપ્યા બાદ વિધિવત ભાજપનો ખેસ પહેર્યો, જે બાદ હવે તેમને પણ ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? બિલકુલ, જે રીતે અલગ અલગ લોકો પોતે જોડાઈ રહ્યા છે. મનોજ નીનામાને જ્યારે પૂછવામાં આવેલું હતું કે તમે ક્યારેક કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાના છો, ત્યારે તેમણે હસીને જવાબ આપેલો અને ત્યારબાદ તેઓ ભાજપનો ખેસ પહેર્યો છે. એટલે એટલું કહી શકાય કે દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે અને એ પોતે કમળની અંદર જીત મેળવવા માટે જે રીતે ઉમેદવારોની સામે જાય, ઉમેદવારો બનીને જે રીતે જનતાની સામે જાય છે, જનતાના પ્રશ્નોને લઈને જાય છે, એટલે એટલું કહી શકાય કે મનોજ નીનામા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે છે ત્યારે એનામાં અંદર એક આત્મવિશ્વાસ, 50% આત્મવિશ્વાસ એનો પોતાનો એ મજબૂત થતો હોય છે અને જ્યારે જનતાની સામે જાય છે ત્યારે કમળનું ચિહ્ન હોય છે. અને જ્યારે ચૂંટણી આવે છે ઉર્વિશા, ત્યારે એટલું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીથી નારાજ, પાર્ટી સામે અનેક પ્રશ્નો, અનેક વિરોધ કરનાર અનેક લોકો જ્યારે ચૂંટણી આવે છે અને મતદાન કરવા જાય છે ત્યારે એ મોહર મારે છે પોતાના મનગમતા ઉમેદવાર સામે. એટલે એ પ્રકારનું ચિત્ર પણ જોવા મળતું હોય છે. ઉર્વિશા જી સંજય, આજે નામોની યાદી જાહેર થઈ છે, એમાં નવા એવા કયા ચહેરાઓ છે જેમને તક મળી છે? ઉર્વિશા, વાત કરવામાં આવે તો 10,000 ઉમેદવારોને પોતાની જે પસંદગી કરવાની છે અને એની સામે હજારો ઉમેદવારોએ પોતે પસંદગીના ફોર્મ ભર્યા છે. અનેક લોકોએ પોતપોતાના જે જેક હોય, એટલે જેને કહેવાય કે પોતાના જે સંબંધો છે તેને અત્યારે એન્કેશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તમામ જગ્યાએ લાગવગ લગાવવાનો પ્રયત્ન કર્યો છે અને આખરે જે ચૂંટણી સમિતિની યાદી જે જાહેર થઈ છે, સમગ્ર વિસ્તારમાંથી જે સેન્સ લેવાની છે, એ સેન્સ પ્રક્રિયા દ્વારા જે નામો મંજૂર થયા છે એ મંજૂર થયેલા નામો જ જાહેર થશે. કારણ કે ચર્ચાઓ તો અનેક વિસ્તારમાં અનેક લોકોની હતી, પણ તમામને ટિકિટ આપી શક્ય ન હોય. પાર્ટી એટલું કહી શકાય કે જે રીતે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, જેની અંદર 3 ટર્મ જીત્યા હોય તેવા ઉમેદવારોને પસંદ નથી કરવાના, 60 વર્ષની ઉંમરના છે તેવા ઉમેદવારોને ચૂંટણીની ટિકિટ નથી આપવાની અને જેઓ છેલ્લા ઘણા સમયથી, એટલે કે 9 વર્ષથી જેઓ પાર્ટી સાથે જોડાયેલા છે, કામ કરે છે, એવા વ્યક્તિઓને પસંદ કરવાના છે. એટલે એટલું કહી શકાય કે એવા અનેક ઉમેદવારો છે જેની અંદરથી જે નામ આવશે એ સામે આવશે ત્યારે જ ખબર પડશે કે કોને પસંદ કરવામાં આવે છે અને કોને ટિકિટ આપવામાં આવી છે. ઉર્વિશા જે સંજય, જોડાયેલા રહેજો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 3 દિવસનું મંથન. 3 દિવસના મંથન બાદ ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 30 બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. મોડાસા બાયડ બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. જો કે 2 દિવસ પહેલા જ તેમણે રાજીનામું આપ્યું હતું, જે બાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ત્યારે મનોજ નીનામાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. ઓડ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા છે. આજે મનોજ નીનામાએ વિધિવત ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 3 દિવસના મંથન બાદ ભાજપની યાદી જાહેર થવાની શરૂઆત. ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.